આજનો દિવસ શેર બજાર માટે સારો રહ્યો નથી, જેમાં ભારતીય રૂપિયામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તે $87.73 પર ખુલ્યો છે. અમેરિકાએ 27મી ઓગસ્ટથી ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરતા ખાસ કરીને ટેક્સટાઇલ કંપનીઓ જેવી કે પર્લ ગ્લોબલ, ઇન્ડ અને બોમ્બે ડાઇંગના શેરમાં 3% જેટલો ઘટાડો નોંધાયો છે. બજારમાં મંદી જોવા મળી રહી છે, જેના કારણે નિફ્ટી 25,000ની નજીકથી સરકીને 24,800ની નીચે પહોંચી ગયો છે. બીજી તરફ પ્રોટીન ઇગો ટેકનોલોજીઝ માટે ખુશખબર છે, કારણ કે UIDAI તરફથી ₹1,160 કરોડનો ઓર્ડર મળતા તેના શેરમાં 9%થી 12%નો ઉછાળો આવ્યો છે. જોકે અન્ય કંપનીઓ માટે માહોલ નકારાત્મક છે. સન ફાર્માના શેરમાં BOFA સિક્યોરિટીઝની નકારાત્મક બ્રોકરેજ નોંધને કારણે 2%થી વધુનો ઘટાડો થયો છે અને વોડાફોન આઈડિયાના શેર 9% જેટલા ઘટ્યા છે, કારણ કે ટેલિકોમ રાજ્યમંત્રીએ કોઈ વધારાના સરકારી પેકેજની શક્યતા નકારી કાઢી છે. આ બધાની વચ્ચે ઓલા ઇલેક્ટ્રિકને તેના જેન 3 સ્કૂટર્સ માટે PLI સર્ટિફિકેશન મળ્યું છે અને ઓરોબિંદો ફાર્માને તેના બાયોસિમિલર માટે યુકેના હેલ્થ રેગ્યુલેટર તરફથી મંજૂરી મળી છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.